भारत मैया की जय, गायत्री मैया की जय, सावित्री मैया की जय। द्वारा सद्भाव અને ગૌ પ્રેમને પ્રગટ કરતી આ યાત્રા એ એરાવત હાથી, અશ્વ અને સાથોસાથ જે ધન્વંતરી ભગવાને ઔષધિઓ આપી અને એ વસ્તુને આપણે ભૂલી ગયા એટલા માટે આપણે પણ મારા મનમાં એવો સંકલ્પ હતો કે આપણે જે ખેતી કરીએ છીએ એની અંદર ઘણું બધું જે ન કરવાનું હોય એ કરીએ. એટલે ટૂંકમાં હું થોડોક અહિંસામાં માનવાળો, એટલે પાપ મુક્ત ખેતી થાય એવો મનમાં પહેલા સંકલ્પ કર્યો. એટલે મને એક શોધતા સજીવ ખેતીના પુસ્તકો મળ્યા. તો એ પુસ્તકો પ્રમાણે કરવા જઈએ તો ઓર્ગેનિક સજીવ ખેતી થાય. પણ એનાથી શ્રેષ્ઠ પદ્ધતિ એ હતી કે સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતી, જેને અત્યારે SPNF કહેવાય છે. હાલમાં જ 2 દિવસ પહેલા પાછું નામ બદલ્યું છે, SPK, સુભાષ પાલેકર કૃષિ. એની વાત મને મળી એક મિત્ર દ્વારા. એટલે પછી મેં જુદા જુદા ફાર્મની અંદર મુલાકાત શરૂ કરી અને એના રિઝલ્ટ જોયા. એ પછી મને એવું લાગ્યું કે એક શિબિર ભર્યું. એટલે 2019ની અંદર અમદાવાદમાં નિકોલમાં એક શિબિર હતી. હું અહીંયા ગામમાંથી 3-4 જણને લઈ અને શિબિરમાં ગયો હતો. પૂરી શિબિર ભરાણી નહીં, 7 દિવસની હતી, પણ 3 દિવસ મેં ભર્યા. પછી થોડીક બીમાર પડ્યો એટલે પાછો આવતો. પણ યુટ્યુબ ઉપર જોતો હતો અને જ્યાં બીજા નાના નાના ફંક્શન હોય, 1 દિવસની કે 2 દિવસની શિબિર હોય, પ્રાકૃતિક કૃષિ કરતા હોય એવા જે ખેડૂતો અનુભવી હોય એમની પાસેથી મને થોડું જ્ઞાન મળ્યું. એટલે 2019ની અંદર જે શિબિર ભરી સુભાષ પાલેકરની, એ ભરી પછી તરત મેં સંકલ્પ કર્યો કે હવે આપણે આવી પાકવાળી ખેતી કરવી નથી, કે જેમાં પાક કરવું પડે, પાક ન કરવું પડે એવી ખેતી આ એક છે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ. એટલે એ આશયથી મેં શરૂ કર્યું હતું. મેં જ્યારે શરૂ કર્યું ત્યારે મારે એવું નહોતું કે મારે ઉત્પાદન આવશે કે વધશે કે ઘટશે, એવું કંઈ મનમાં મેં રાખ્યું નહોતું. એક જ સંકલ્પ હતો, પાક મુક્ત ખેતી કરવી. એટલે શરૂ કરી મેં એવો નિર્ણય કર્યો હતો 3 વર્ષ સુધી તો કોઈ પણ સંજોગોમાં આ કરવી. 3 વર્ષ પછી જો આનું રિઝલ્ટ ન મળે તો કંઈક ફેરફાર કરો, પણ 3 વર્ષ સુધી તો ઘરના પૈસા નાખી, પગારમાંથી પૈસા નાખીને કરવાની છે એવું દૃઢ સંકલ્પ હતો. પરંતુ એવું બન્યું નહીં. પહેલા વર્ષે થોડુંક ઉત્પાદન ઓછું હોય, બીજા વર્ષે કદાચ થોડુંક ઓછું હોય, પણ ત્રીજા વર્ષે તો જે રાસાયણિકમાં મળતું હતું એના કરતાં પણ વધારે ઉત્પાદન મળ્યું. ટૂંકમાં આ પ્રાકૃતિક ખેતી છે એના અનેક ફાયદા છે. એક તો પાક મુક્ત ખેતી થાય છે, આપણી જમીન છે એ સુધરે. જમીનની અંદર જે આપણે રાસાયણ અને કેમિકલ્સ નાખ્યા છે એને દૂર કરવા હોય, એનો નાશ કરવો હોય તો આપણી પાસે ગૌમૂત્ર અને જીવામૃત આપણે જે બનાવીએ પ્રાકૃતિક ખેતીમાં, એનાથી આ જે રેસિડ્યુઅલ્સ અંદર જમીનની અંદર હોય એ બધા અવશેષો 3 વર્ષમાં નાશ પામે છે. એટલે આપણી જમીન છે એ સશક્ત કરે. આપણી જે જમીન છે એ જે એની અંદર રેઝિસ્ટન્ટ પાવર ઉત્પન્ન થાય છે. એટલે રોગ પ્રતિકારક શક્તિ જે છે, આપણે રાસાયણિકનો સિદ્ધાંત શું છે, ભાઈ રોગ આવે એટલે સીધા દવા છાંટી. પણ આપણે શું કરવાનું છે, પ્રાકૃતિક ખેતીની અંદર જમીનને આપણે બળવાન બનાવવાની. જમીન બળવાન બનશે તો રોગ આવશે નહીં. આવશે તો એની નહીવત અસર થાય છે, બહુ ઝાઝી અસર થશે. એ રાસાયણિક જેટલો જ ખર્ચો થઈ જાય. અને ઝીરો બજેટ કે આપણે જે આને પ્રાકૃતિક ખેતી કહીએ એમાં એ વસ્તુ કઈ બહારથી લાવવી પડતી નથી. બધી જ વસ્તુ જીવામૃત બને. પછી આટલી સાજ એટલી પીરી હોય જમીન, એટલી જૂની હોય એટલી વધારે. તો એમાંથી આજે દવાના વિકલ્પમાં સંતાભરી
છે પેસ્ટિસાઇડ, એના વિકલ્પમાં આ વસ્તુ મળી જાય છે. એ સિવાય જે વનસ્પતિઓ આપણી આસપાસ હોય, લગભગ હોય છે 10 પ્રકારની વનસ્પતિઓ, એમાંથી 10 પાણી અર્ક બનાવવાનો આવે છે. એની પ્રોસેસ થોડીક લાંબી છે, 40 દિવસ ની પ્રોસેસ છે, 40 દિવસે તૈયાર થાય છે. રહેલા દીપકભાઈ એમની સાથે એમની ટીમ અને અહીંયા બાજુમાં બેઠેલા ફરીથી રાણપુર તાલુકા તલાટી યુનિયનના પ્રમુખ છે અને કોકરના એમનું પણ સ્વાગત કરું છું. અહીંયા એવા કોર્પોરેટર મકવાણા સાહેબ એમનો ડેલિકેટ છે છતાં એનું આવતા નથી કે એક કારણ હોય તો સમજાતું. બીજું આપણે જે હમણાં વાત કરી ભાજપના શું હોય એમ એના માટે જાહેર ભાવ એ હું આપને ફરીથી આ જે આગળ બેઠા ને એને બધા વાળા લુગડાવાળા ઓળખાય નામ બધા ન કરો. દર વચ્ચે ઘેરે ઘેરે ફરી અને પાંજરાપોળનો ફાળો કરી અને ત્યાં કામ સમસ્ત લખાવે છે અને અહીંયા એની એક જાહેરાત કરે છે કે ભાઈ આટલા રૂપિયાનો ફાળો થયો ને આટલા રૂપિયા જમા છે. એની પહોંચ આખા ગામમાં ખ્યાલ આવેલું વોટ્સએપ ઉપર બે કે આ ખાવડાનો સિંહ ફાળો આ ભાઈ હતા બધા આ આટલા બધા અમારા મેમ્બર છે અને ગામો ગામ ફરે છે. આ પ્રતાપભાઈને બધા ભેગા હોય છે અને આખા ગામમાંથી રાણપુર તાલુકા નાગીવાવડી સેવા સહકારી મંડળી, રાણપુર નાગીવાવડી ગ્રામ પંચાયત અને આખા ગામ વચ્ચે આપ સર્વનું સ્વાગત કરું છું. અને આ ગામના પ્રાકૃતિક ખેતીની વાત કરી મને વ્યસનનું પૂછ્યો દીપકભાઈ. વ્યસન મુક્તિ માટે મેં કીધું ખરેખર કોઈ વ્યસન નથી કરતું. અહીંયા અત્યારે ચા પીધી ને એ હેમતથી કોઈ ચા કોફી છે એટલે આ ચા પીધી બાકી કોઈ પ્રકારનું વ્યસન નથી. પછી મને કે તમે ગાય માટે કેટલું કીધું ભાઈ એ તો જે કંઈ કાળો આવે ત્યારે રોકડા જે કંઈ થાય આપો. બીજી પ્રકૃતિ ખેતી એમને વાત કરી કેટલા વીઘામાં તો 8 વીઘા અમારા જે અડમતાળા માર્ગે જે રોડનું રહ્યું ને ત્યાં આવતા વર્ષે કોઈ પણ દવા દારૂ કર્યા વગર ભાઈ ઘનશ્યામભાઈ અમને સપોર્ટ આપે, અમને વાત કરી એમાં જ્યાં જરૂર પડે એ અમને મદદ કરે એટલે ગાઈડલાઈન આપે એટલે આપણું આ ત્યાં ફાઇનલ નાનપણના રોડ ઉપર અહીં જતા આવતા બધા જોઈ શકે એ જ કશું પછી શું વાવું તો ભેગા અમે મળી અને નક્કી કશું નહીં દીધું કે એને આપણા જગ્યા છે એનું રોકવું નતું. હા આ રીતે અને હવે આગળ વધે જો આપણા ભાઈ કહેતા એક પ્રાકૃતિક બીજા ઘણા એથી અમુક નહીં આવ્યા. અહીંયા આ વાવણીની વાત કરવી ને દીપકભાઈ એમાં કોઈ શંકા ખરેખર કુદરત પણ અમારી સાથે છે. આ નાના નાના કામો માટે ગામમાં સંકલ્પ કરું છું કે દર વર્ષે મારી જમીનમાં એના બદલે જે કઈ જુવાર એના બદલે રોગ રહે એ યથાશક્તિ પ્રમાણે ઘાસચારો પાંજરાપોળમાં દાન આપે. દર વર્ષે મારી છોકરી આવકમાંથી જે કઈ ભગવાન શું મળશે. દીપકભાઈ આપણને કંઈક આપવા માટે આવ્યા. પદયાત્રા કરવી એ કઈ સહેલું કામ નથી. એમણે જે એમનો હેતુ દર્શાવ્યો પરોપકારાય સતમ વિભૂતાય, એમ પરોપકારી જે સજ્જનો હોય ને એની જે સંપત્તિ હોય એ પરોપકાર માટે હોય. એમણે સરસ મજાનું આપણે વાત કરી હરીશભાઈ કે ભાઈ પાંજરાપોળના પ્રમુખ છે. પાંજરાપોળનું જે કામ થતું હોય એમાં તો એ બહુ પુણ્યનું કામ છે, ગાય માતા માટેનું કામ છે. એમણે એ કાર્ય એના સમર્થન માટે ગાયોના ઘાસચારા માટે જે પ્રયત્ન કરે છે અને ગાયો માટે જે કામ કરે છે એ ખૂબ પુણ્યકારક કાર્ય કરી રહ્યા છે. આજે આપણા ગામની અંદર એ
એ માટે જ આવ્યા છે. અહીંયા તમને પેમ્પલેટ આપ્યું છે, એની અંદર આપણે થોડુંક સમજી અને વાંચી અને એ સંકલ્પો છે એ સંકલ્પો આપણે ભરવાના છે અને એ સંકલ્પો કરી અને આપણે એ કાર્ય કરવાનું છે એ બરાબર વાંચી લેજો, એટલે ભરી અને આપી દઈજો. તો એ બે હેતુ માટે આવ્યા છે, ગાય માટે આવ્યા છે અને એક આપણા માટે કેવી રીતે? મનુષ્ય માટે. મનુષ્યને અત્યારે બે સમસ્યાઓ નડે છે ખાસ કરીને આખી દુનિયાની અંદર. એક તો દરેક માણસ, તમે ઘરે જોજો ક્યાંક જ કોઈક એવું ઘર ખાલી છે જે દવા ન લેતા હોય. લગભગ માંદગીથી પીડા થાય, કોઈને હાઈ બીપી, કોઈને લો બીપી, કોઈને ડાયાબિટીસ હોય, કોઈને એક બીજી અસર થઈ હોય, એટલે કંઈક ને કંઈક માઇનોર કે મેજર કંઈક ને કંઈક પ્રોબ્લેમ તો હોય જ છે. જે આજે આપણે જોઈએ તો આપણી જે આગલી પેઢી હતી એને આ પ્રશ્ન હતો નહીં. ત્યારે એવા સમાચાર અચાનક નહોતા આવતા કે આનું મૃત્યુ થઈ ગયું, હાર્ટ એટેક આવ્યો, સાથે એ હમણાં એ સમસ્યા વધી છે. આપ સૌ જાણો છો કે સમસ્યા વધવાનું કારણ જે છે એ ખાસ કરીને આપણે ઝેરી જંતુનાશકો અને રાસાયણિક ખાતર એનો બેફામ ઉપયોગ કરી અને આપણી જે ધરતી માતા છે, આપણે આમ તો માતા કહીએ, ખરેખર આપણે માતા ક્યારે કહી શકીએ? ધરતી માતાને ત્યારે જ આપણે માતા કહી શકીએ કે સાચા અર્થમાં એનું પૂજન કરીએ. આપણે ખાલી મકાનનો પાયો બાંધતા હોય એ વખતે પૂજન કરીએ એ નહીં, પણ પૂજન તો આપણે રોજ વાડીએ જઈએ છીએ, પણ હારે હારે ઘેર લઈને જઈએ તો એ પૂજન નથી. સાચું પૂજન શું છે? સાચું પૂજન એ છે ધરતી માતાને આપણે ઘેર આપવાનું બંધ કરવું પડશે. ઘેર આપવાનું બંધ કરશું તો આ વિશ્વની જે સમસ્યાઓ છે એમાંથી આપણને રાહત મળશે. પહેલું સમસ્યા આ રોગચાળો. બીજી સમસ્યા છે ક્લાઇમેટ ચેન્જ, આબોહવા પરિવર્તન, હવામાન પરિવર્તન. એને લીધે જુઓ કે દર વર્ષે ગરમીનું પ્રમાણ વધતું જાય છે. દર વર્ષે ગરમી વધતી જાય છે. શિયાળામાં ખૂબ ઠંડી પડે, ઉનાળામાં ખૂબ ગરમી પડે છે, ચોમાસામાં વરસાદનું કઈ નક્કી હોય નહીં, ક્યારેક વધારે પડી જાય, ક્યારેક અકાળ પડે, દુષ્કાળ પડે. તો એનું મુખ્ય કારણ એ છે કે કુદરતે આપણને સૂર્યદેવ આપ્યા છે. સૂર્યદેવ છે એની શક્તિથી આખી દુનિયાનું સંચાલન થાય છે. તો સૂર્યદેવ આપણી ઉપર આપણને જીવાડવા માટે છે, આપણને કેર વરસાવવા માટે નથી. 52 ડિગ્રી સુધી પહોંચી જાય છે તાપમાન. એનું મુખ્ય કારણ એ છે કે આ જે વાતાવરણ છે ને એની અંદર એક ઓઝોન નામનું પડ આવે છે. એ પડ છે એની અંદર ગાબડા પડ્યા છે. એટલે ગાબડા છે ને પડ્યા છે, હવા પ્રદૂષિત થાય એટલે ઓઝોનનું પડ તૂટ્યું. જે વિદ્યાર્થી ભણતા છે એને ખબર છે, એમના શિક્ષકે સમજાવ્યું છે, વિજ્ઞાનના શિક્ષક, કે ઓઝોનના પડમાં ગાબડું પડ્યું એટલે સૂર્યના સીધા કિરણો આવવા માંડ્યા અને એને લીધે ગરમીનું પ્રમાણ વધી ગયું. તો આ બે મુખ્ય સમસ્યા છે. એ સમસ્યાનું નિવારણ માટે હવે મારે ટૂંકમાં જે વાત કરવાની છે એ આપણે હવે આ જે ખેતી છે ને એ ખેતી પદ્ધતિની અંદર બદલાવ લાવી અને પ્રાકૃતિક ખેતી તરફ આપણે આગળ વધવાની જરૂર છે. પ્રાકૃતિક ખેતીની માહિતી લગભગ કોઈ અજાણ નહીં હોય. હમણાં એકાદ વર્ષથી એક આખું અભિયાન ચાલે છે. વડાપ્રધાનથી લઈ આપણા રાજ્યપાલ એના માટે ખૂબ જ મહેનત કરે છે. ઠેક ઠેકાણે શિબિરોનું આયોજન થાય છે. ટીવીના માધ્યમથી, પેપરમાં આ બધું આવે છે પ્રાકૃતિક ખેતી વિશે. તો પ્રાકૃતિક ખેતી માટે જરૂરી શું છે? તો એના માટે ગાય માતાની જરૂર છે. દેશી ગાય માતા હોય તો સુભાષ પાલેકર જે છે એ આના શોધક છે પ્રાકૃતિક નેચરલ ફાર્મિંગના. તો એ એમ કહે છે કે 30 એકર જમીનની અંદર એક ગાય હોય તો પણ ખેતી થઈ શકે. પણ એના માટે આપણે જે વિધિ કરવી પડે, એ કઈ જીવામૃત ને બધું બનાવવું પડે, એ આપણે જાણવાનું છે. આમ તો લગભગ બધા જાણતા જ છે જુદા જુદા માધ્યમ છે, છતાં પણ હું કહી દઉં કે જીવામૃત છે ને
એ એક ખાતર નથી પણ મેળવણ છે. આપણે કેમ દહીં દૂધની અંદર થોડીક છાશ નાખી એટલે દહીં બની જાય, એવી રીતે આ જીવાણુઓનું મેળવણ છે જીવામૃત. જીવામૃતમાં શું હોય છે, ખાલી એક બેરલ લીધું હોય આપણે 200 લીટરનું, એની અંદર આપણે 10 કિલો છાણ, 10 લીટર ગૌમૂત્ર, 1 કિલો કઠોળનો લોટ અને 1 કિલો ગોળ અને એક મોટી એવી માટી કે જ્યાં કોઈ દિવસ આપણે દવા છાંટી ન હોય ને જીવાણુઓ જીવંત હોય એવી જીવંત માટી એની અંદર નાખો. 1 અઠવાડિયા સુધી એને રહેવા દો. સવાર સાંજ 1 મિનિટ એને ઘડિયાળના કાંટાની દિશામાં હલાવો એટલે આપણે માટે એક જીવામૃત તૈયાર થઈ જાય. અને એ જીવામૃત આપણે આપણા પાકમાં નાખીએ એનું અદ્ભુત રિઝલ્ટ મળે છે. કોઈ પણ ખાતર નાખવાની જરૂર પડતી નથી, રાસાયણિક ખાતરની જરૂર જ પડતી નથી, દેશી ખાતર પણ નાખવું પડતું નથી. એ ટૂંકમાં આ જીવામૃત છે ને એ નામ સરસ મજામાં આપ્યું છે. જીવ માટે અમૃત, એ બધા જીવો માટે, જીવાણુઓ માટે કરું અને એનાથી જે પેદાશ મળે એનાથી આપણને પણ લાભ થાય અને આપણને પૌષ્ટિક તત્વવાળો ખોરાક મળે, ઝેર મુક્ત ખોરાક મળે અને જળ, પછી આ ધરતી માતા અને આપણી જે હવા છે એ ત્રણેયનું રક્ષણ થાય. જળ, જમીન અને હવા ત્રણેયને પ્રદૂષિત ન કરવી હોય તો આપણે આ પ્રાકૃતિક ખેતી અપનાવવી. પછી એક સંશોધન મુજબ 60% આપણે એમ કહીએ કે આપણે શું પ્રદૂષણ કરીએ, તો 60% પ્રદૂષણ તો આપણે આ જે રાસાયણિક ખેતી છે ને એમાંથી થાય છે. તો રાસાયણિક ખેતીથી ત્રણેય પ્રકારનું પ્રદૂષણ અટકાવવું હોય તો આપણે પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવું પડશે. આપણને વિશેષ માર્ગદર્શન દીપકભાઈ પાસેથી લેવાનું છે. તો હું પરેશભાઈને વિનંતી કરું કે આગળનો દોર બોલાવો. કાર્યોના ગડગડાટ સાથે વિક્રમસિંહજીને બતાવવામાં આવે. એઓનો અનુભવ રજૂ કર્યો. સરપંચ સાહેબ છે, હા લક્ષ્મણભાઈ, હા પૂર્વ પ્રમુખ શ્રી આવો પધારો. હા બે શબ્દો જે કાંઈ. હા રામચંદ્ર ભગવાનની આમ તો દીપકભાઈ અમારે પરવાળે થયા છે, વાવડીનો ડાયરો આવ્યો છે અને પ્રાકૃતિક ખેતી એટલે દેશી ખેતી, યુરિયા ખાતર, ડીએપી ખાતર કે પછી દવા ઓછી છાંટવી એવું બધું સમજાવે છે. પણ એ વાતે હાચી છે ખરેખર. આપણે એક ગાય રાખી હોય તો કેટલા 30 એકર એટલે 75 વીઘા જેવું એક ગાયથી ખેતી થઈ શકે. પણ આપણે બંધાણ થઈ ગયું એટલે કમુમાં પડે તો એક કામ તો કદાચ જમીનને નહીં મુકાઈ શક્યું, પણ થોડે વર્ષે 2 વર્ષે થોડો આ ખાતરનો ઉપયોગ કરો અને જીવામૃતનો ઉપયોગ કરો, જેથી કરીને જમીન વર્ષો થશે અને ખાતર અને દવા જો આ રીતે આપણે આપતા રહીશું તો એક દિનના સમય જમીન બાંધ થઈ જશે, એમાંથી કંઈ પણ પાકશે નહીં. એવું વૈજ્ઞાનિક અને અમારા જે મુખ્યમંત્રી, વડાપ્રધાન, જે અમારા ટીમ છે એ ઘણું સમજાવે છે કે ભાઈ આપણે દેશી ખેતીમાં વળો. તો વિશેષ અમારે દીપકભાઈ સમજાવશે અને દેશી ખેતીમાં જેમ બને ખેડૂત આગળ પ્રાણ કરે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે દીપકભાઈ રાણપુરા એ પોતાના વિચારો રજૂ કરશે. बोलिए श्री रामचंद्र भगवान की गौ माता की भारत माता की અડમતાળા ગામના સરપંચ શ્રી ભાઈ શ્રી નાનુભાઈ, અમારા પરમ મિત્ર એવા લક્ષ્મણભાઈ, બાજુના ગામથી અમારી સાથે પદયાત્રામાં અમને વળાવવા આવ્યા છે એવા અમરતભાઈ,
પ્રતાપભાઈ તથા ઘનશ્યામસિંહ આ બંને પ્રાકૃતિક ખેતીના હિમાયતી છે. અમને આ વર્ષથી ચાલુ કરી છે અને ઘનશ્યામસિંહ છે એ 3-4 વર્ષથી ખેતી કરે છે, એટલે એમને ધન્યવાદ. એકવાર તાળીઓ ગડગડાટ એમની પાસેથી શીખવાનું છે, કારણ કે તમારે જરૂર પડશે ને ત્યારે મારી કરતા પહેલા એ તમને મળશે. બાજુનું ગામ છે એટલે એમની પાસેથી માર્ગદર્શન લઈ અને તમે કરજો. આપણા કેન્દ્રમાં ગાય માતા છે અને શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે આવો વિશ્વ માત્ર. ગાય છે એ સારા વિશ્વની માતા છે અને એવું પણ કહેવાયું છે કે ગાય વિના ગતિ નહીં અને વેદ વિના મતિ નહીં. ત્યારે આ શબ્દો કહેવાયા હોય ત્યારે આપણે ગાયને કેટલા પૂજ્ય ભાવથી આપણા શાસ્ત્રોમાં લખ્યું છે એ વિચારવાનું. ગાયનું હમણાં કીધું કે 1 ગ્રામ છાણની અંદર 3 કરોડ કરતા વધારે બેક્ટેરિયા એ હોય છે. એ બેક્ટેરિયા કેવા છે? આપણા જીવનની અંદર ખૂબ ઉપયોગી, જે જમીનને જરૂર છે એ અંશો પૂરા પાડે એવા બેક્ટેરિયા છે, પરંતુ આપણને એનો ઉપયોગ નથી ખબર. આપણે એમથી અજાણ છીએ. મારી તમામને બધાને વિનંતી છે કે આપણે એ ગાયની ખેતી કેવી રીતે કરવી એ સાહેબ પાસેથી શીખીએ. હું પણ થોડું માર્ગદર્શન આપીશ, પરંતુ હું માર્ગદર્શન આપીને જઈશ, બાદમાં અમને સાહેબ જ ઉપયોગી થવાના છે. ગાય માટે એવું પણ કહેવાય છે કે ગૌમય વસ્તે લક્ષ્મી. ગાયના ગોબરમાં લક્ષ્મીજીનો વાસ છે. ગૌમય પદમધારીણી, પદમધારીણી કહેતા લક્ષ્મીજી. ગાયના ગોબરની અંદર પદમધારીણી એટલે મહાલક્ષ્મીજીનો વાસ છે. આવું કેમ કીધું છે? તો કે ગાયની અંદર અપાર શક્તિઓ છે. જેમ મનુષ્યની રચના ભગવાન મનુ અને શત્રુપાના સંયોગથી આ પૃથ્વી પર મનુષ્યની સૃષ્ટિ રચાણી, એવી જ રીતે ગાયની પણ ઉત્પત્તિ, જેમ સમુદ્ર મંથન વખતે ગાયની ઉત્પત્તિ થઈ અને એ ગાય આપણી વચ્ચે કામધેનુના સ્વરૂપમાં આવી. તો કામધેનુ એટલે કોણ? કે તમે મગજમાં જે વિચારો, મનમાં સંકલ્પ કરો અને એ સિદ્ધ કરનારી જે વસ્તુ છે એ ગાય છે. ગાયના રૂવાડે ભગવાન છે. આપણે ત્યાં પ્રસંગ હોય તો ગોરદાદા આવે અને આપણને એમ કે ગૌમૂત્ર લેતા આવો અને ગાયનું છાણ લેતા આવો. ગાયના છાણથી લીપણ કરાવે અને ગૌમૂત્રને તાંબાના લોટાની અંદર પાણી સાથે ભેળવી નાખે અને તરફની ટુકડો લઈ અને અપવિત્રો પવિત્ર કરીને આપણી ઉપર છાંટે અને આપણે પવિત્ર થઈ જઈએ. આ ગાય માતાનો ગૌમૂત્રનો પવિત્ર છે. તો આપણું કહેવાનું છે કે આવું કેમ આટલું બધું કીધું છે, તો પછી આપણે માનતા કેમ નથી? ગાયને આપણે માતા માનીએ છીએ. માતા ક્યારે માનીએ છીએ? કે જ્યારે આપણે જરૂર છે ત્યારે. પણ જે વખતે આપણી જરૂરિયાત પૂરી થાય અને આપણા જ ખેતરની અંદર જ્યારે આવે ત્યારે આપણે શું કરીએ? આગલે દિવસે આપણે પૂછડે પાણી રેડવા લાવ્યા હોય, બરાબર, આપણા સગાવાલા કોઈ સ્વર્ગે સીધાવ્યા હોય, એને સ્વર્ગમાં વૈતરણી પાર કરવા માટે ગાયના પૂછડાની જરૂર પડે ત્યારે આપણે પૂછડે પાણી રેડાવીએ અને પછી એ જ ગાય જ્યારે આપણા ખેતરમાં આવે તો આપણે શું કરીએ? લાકડી લઈને પાછળ દોડીએ, ફરકીઓ લઈને મારીએ, તારીઓ મારીએ, કોઈ વસ્તુ નક્કી નહીં શું મારીએ, આપણા હાથમાં જે આવ્યું. તો આ આપણી ભક્તિ છે. ગાય માટે એવું કહેવાય કે પહેલી રોટલી ગાયને ખવડાવી. પણ પહેલી રોટલી કેવી હોય? કાચી પાકી હોય, સરખી ચડી ન હોય, તાવડી ગરમ ન થઈ હોય અને એ રોટલી આપણે ખવડાવી. એવી નથી કીધી. પહેલા રોટલી ગાયને ખવડાવવાની છે. એટલે ગાયને પહેલા રોટલી ખવડાવો એટલે તમે જ્યારે જમવા બેસતા હોય, સરસ મજાની ફૂલીને દડો થઈ હોય એવી રોટલી હોય અને એ રોટલીને તમે ગોળ અને ઘી લઈ અને પછી તમે જ્યારે ગાયને ખવડાવો અને એ જ્યારે તમે ગાયને લઈને હાથમાં જાઓ અને ગાય એ હાથમાં ચાંટી જાય ને સાહેબ, તો સાહેબ તમારા ભાગ્યમાં કઈ ન હોય ને તો ભાગ્યની રેખા બદલી નાખવાની તાકાત ગાય માટે. એટલે મારી બધાને વિનંતી છે કે ગાયને માતા તરીકે પૂજતો. એને ક્યારેય સામાન્ય ન માનશો. ગાય માટે હું તમને કહું તો જ્યારે હિરોશીમા અને નાગાસાકી પર અણુબોમ્બ ફેંકણો એ વખતે જે કોઈ લોકો ગાયના લીપણ કરેલા ઘરમાં રહેતા હતા એ લોકો જ બચ્યા. એ લોકો સંપૂર્ણ સાજા રહ્યા. બાકી બીજા બધા લોકો બાડા બોબડા લુલા લગડા થયા. એક્સરે કિરણોની અસર પણ ગાયના છાણને નથી અસર કરતી. તમારા ખિસ્સામાં મોબાઈલ છે, એ મોબાઈલને રેડિયેશન માપવાનું અત્યારે એક મીટર આવે છે.
સાહેબ એ મોબાઈલને બાજુમાં રાખો એટલે રેડિયેશનનો કાંટો છે કઢી જાય, પણ જેવી ગાયની ગોબરમાંથી બનાવેલી એક ચીપ લગાડો એટલે સાહેબ ઈ કાંટો હલે નહીં, એટલી તાકાત છે. ગાયની ફરતી એક ઓરા બને છે. એ ઓરા એવી છે કે અનિષ્ટ તત્વો કોઈ આપણી નજીક ના આવી શકે. સાહેબ તમે આ કોરોના ગયો, કોરોનામાં તમે કહ્યું કે ગાય ચરાવવા જતો એવો ભરવાડનો છોકરો એ કયો કોરોનામાં માંદો પડ્યો ગયો? બાકી ઘરે ઘરે કોરોનાના વાહ હતા, બરાબર. બધા લોકો, હું પોતે આવી ગયો હતો, 3 દિવસ ગામે મને મારી નાખ્યો હતો, દીપક રાણપુરા ગયો, બરાબર. પણ હું જે આજે આપની સમક્ષ છું એ ગાય માતાને હિસાબે અને ગાય માતાના પુણ્યના હિસાબે હું આજે હયાત છું. મારી બધાને ગર્ભ પ્રાર્થના છે કે આપણે ગાયને માતા તરીકે પૂજીએ. હવે રહી વાત ખેતીની, તો ગાયના ગૌમૂત્રમાંથી અને છાણમાંથી કેવી રીતે આપણે ખેતી કરવી. આપણે ભાઈશ્રીએ કીધું કે ગાયના ગોબર અને છાણથી આપણે સુભાષ પાલેકરજી આધારિત ખેતી કરવી. તો આપણે ચોક્કસપણે સુભાષ પાલેકરજી આધારિત ખેતી કરો તો એની અંદર 100% લાભ થશે. કારણ કે એમને એટલું બધું સંશોધન કર્યું છે, છેલ્લા 25-30 વર્ષથી એક ધારા એક સંત કહેવાય, ઋષિ કહેવાય એવા માણસે સતત આની અંદર સંશોધન કર્યું કે એવી શું ખામી છે કે આપણે આપણી ગાય માતાને ભૂલી ગયા, આપણી પરંપરાગત ખેતી ભૂલી ગયા અને એની જગ્યાએ આપણે અત્યારે આ રાસાયણિક ખાતર ઉપર ચડી ગયા. તો હું તમને કહું કે આજથી 75 વર્ષ પહેલા જ્યારે 200 વર્ષ અંગ્રેજો રાજ કરી ગયા, એ વખતે મેકોલો નામનો એક માણસ ત્યાંથી ઇંગ્લેન્ડથી આવેલો અને એને આખા આપણા દેશમાં પરિભ્રમણ કર્યું અને સર્વે કર્યો. સર્વે કર્યા પછી એના દેશમાં એના વડાપ્રધાનને લખ્યું, ઇંગ્લેન્ડના વડાપ્રધાનને, કે જો આપણે અહીંયા આપણી અંગ્રેજ પદ્ધતિ દાખલ કરવી હશે તો આપણે પેલા અહીંના ગુરુકુળો એને બંધ કરાવવા પડશે. અને એ ગુરુકુળોને બંધ કરાવવા માટે થઈ અને એને આપણી ઉપર એવું જ કર્યું કે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ છે એ જ સારી છે, ગુરુકુળ પરંપરા નાશ પામી અને જેને કારણે આપણે આજે આ ક્ષેત્રે પહોંચ્યા છીએ કે આ જગ્યાએ અત્યારે આપણી આટલી બદતર હાલત થઈ છે. ખેતીની અંદર આપણે એકલું રાસાયણિક ખાતર વાપરીએ છીએ, યુરિયા વાપરીએ છીએ, ડીઓપી વાપરીએ છીએ, સલ્ફર વાપરીએ છીએ. તો આ શું છે? આપણી પાસે એટલું બધું સરસ વારસો હતો, આપણી સરસ ખેતી હતી, એ ખેતી ભૂલી ગયા. આજે સુભાષ પાલેકરજીએ આપણને ખેતીને આપણને પ્રાપ્ત કરાવી છે. એની ચોપડી આત્મા પ્રોજેક્ટ વાળા મફત આપે છે. કેવી રીતે તમારે વાવેતર કરવું, કેવી રીતે આચ્છાદન કરવું, કેવી રીતે તમારે એને બીજામૃત કરવું, બીજનો ફટ કેવી રીતે આપવો, આ બધું છે. આ સિવાય પણ એક ખેતી તમને બીજી એક વાત કહું કે કદાચ સુભાષ પાલેકરજીએ કીધી છે કે કીધું નહીં, પણ તમે જ્યારે ચાસ પાડો ત્યારે એની અંદર લીમડાનું જ્યુસ અને ઈરડિંગની ખોળ એ તમે ચાસની અંદર નાખી દો અને તમે કદાચ એક વખત બીજામૃત આપવાનું ભૂલી ગયા છો ને તો પણ તમારે વાંધો નહીં આવે. એ વસ્તુ એવી છે કે જેમ આપણે ખોળ પી લીમડાનો ચૈત્ર મહિને અને એ ચૈત્ર મહિને જે ખોળ પી તો આપણને કેમ આખું વર્ષ તાવ ન આવે, એવી રીતે આપણે જે પાક વાવ્યો છે એને એ વસ્તુ મળી જશે તો આખો જ્યાં સુધી પાક તમારો થાય ત્યાં સુધી એને મૂળની કોઈ જીવાત નહીં લાગે અને બીજા જે સામાન્ય જંતુઓ છે એ ઉત્પન્ન નહીં થાય, એટલે તમારો પાક સારો થશે અને પાક હેલ્ધી થશે. તો આ બધી વસ્તુ કરવાની જરૂર છે અને આપણે દરેક વસ્તુ એને દર 21-23 તમે જીવામૃત ઘોડીએ પાવતો હોય ભલે, ડ્રીપમાં પાવતો હોય ભલે અને તમે પંપથી છાંટી મૂળમાં પાવતો હોય ભલે, એ તમે એવું કરશો તો ચોક્કસ તમારો છોડ એટલો મજબૂત થશે કે તમારે કંઈ જરૂર નહીં પડે. અને આપણે ડીએપી યુરિયાનો વપરાશ કરી અને આપણી મૂળભૂત જે વનસ્પતિઓ હતી આપણને જે ભગવાન ધન્વંતરી આપેલી હતી એ બધી વનસ્પતિ આપણે નાશ પામી છે. કારણ કે એટલો બધો ઉપયોગ થયો એટલે એના કારણે જે આપણી ઉગતી વનસ્પતિઓ એ નાશ પામી અને આપણને અલભ્ય જે વનસ્પતિઓ મળતી બંધ થઈ. સાહેબ કુદરતનું એવું છે, ભગવાન ધન્વંતરીની એવી કૃપા છે કે તમે જે વિસ્તારમાં રહેતા હોય, જે આબોહવામાં રહેતા હોય ત્યાં થતા તમામ રોગો, એટલે અહીંયા જે રોગ થતા હોય ને એની દવા પણ એટલામાં જ આપેલી હોય, પણ એ આપણને ખબર નથી, આપણે શાસ્ત્રો ભૂલી ગયા છીએ. આપણે ત્યાં બ્રહ્માસ્ત્ર હતું ને પેલા મહાભારતમાં રામાયણમાં આવે છે ઉલ્લેખ, તો અત્યારે એટમ બોમ્બ છે બ્રહ્માસ્ત્ર છે. પછી અત્યારે વિમાન છે તો આપણી પાસે એ વખતે ભગવાન રાવણ સીતા માતાનું વરણ કરીને શેમાં લઈ ગયો હતો? વિમાનમાં લઈ ગયો હતો. અને ભગવાન રામ અયોધ્યા શેમાં આવ્યા હતા? પુષ્પક વિમાનમાં આવ્યા હતા, બરોબર. તો એને પાયલોટ હતો
આને પાયલોટની જરૂર પડે છે. તો આપણી પાસે શક્તિઓ હતી. સુશ્રુત ઋષિ 300 પ્રકારની સર્જરી કરતા હતા. ચરક ઋષિ, બધા અશ્વિની કુમારો, ભગવાન ધન્વંતરી, આ બધા એવા હતા કે તમારે કોઈ પણ વસ્તુ થઈ હોય તો એની એક વસ્તુ તમને મળે. આપણે ત્યાં એક બાકરકાયો કરી વનસ્પતિ છે, ઉગે છે ને, તો બાકરકાયો ખાસ કરી અને ખૂબ કામમાં આવે છે. જેને કમળી થઈ હોય ને, કે કમળો થયો હોય, એ માણસને બાકરકાયો 3 દિવસ નરણા કોટે ગ્લાસ પીવડાવો એટલે બાકરકાયો તમારે લ્યો 3 દિવસ તો કમળી મટી જાય. આમ કહેવાય કે કમળી થાય એટલે પછી એની આશા ન હોય. ઘરવાળા કે કમળી થઈ ગઈ છે, હવે બેકાર દીનો મહેમાન. પણ આ એટલી બધી સારી વનસ્પતિ છે કે એનાથી તમને આ મટી જાય છે. તો આ યાદ રાખજો, જો હું આ યાત્રા લઈને આવ્યો, એક પણ માણસને કમળી કે કમળો થયો અને એને બાકરકાયાનો ગ્લાસ કોઈને યાદ રહ્યો પીવડાવી દીધો તો મારી યાત્રા સફળ છે. બરાબર? તમે અહીંયા હું આવ્યો અને આમાંથી 1-2 જણા જે પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ ચાલુ કરશે તો મારી યાત્રા સફળ છે. બરાબર? તમે અમને કોઈને મરડા જેવી અસર થઈ હોય તો બિલ્લું આવે, એ બિલ્લાનું અંદર ગર્ભ આવે, એ ગર્ભ તમે સુકાવી અને એના પાવડરનો ચૂર કરી અને તમે સવાર સાંજ 2 ટાઈમ લેશો તો મરડો તમને મટી જશે અને તમારી એસિડિટી પણ મટી જશે. સાહેબ, ગળો છે, ગળો એ કેટલા 80 પ્રકારના રોગોમાં કામ લાગે છે. ગળો તમે રેગ્યુલર લો તો તમારા સાંધા હોય એ સાંધાને કંઈ ન થાય, સાંધા લાંબો સમય સુધી સારા રહે. એટલે ગળોમાં એ તાકાત છે. બીજું, એસિડિટી થઈ હોય, હાઈપર એસિડિટી હોય તો ગળો તમે રાત્રે પલાળી અને નરણા કોટે સાકરના પાણી સાથે લો તો તમને તાત્કાલિક અસરથી મટી જાય. રોજ તમે ગળોનો ફાટલો કરો તો તમને બીજા રોગો, તમારી ઇમ્યુનિટી ફાઇન થાય, તમારી પોતાની રોગ પ્રતિકાર શક્તિ વધે. બરાબર? તો તમે એ લ્યો. પછી ઘઉં છે, ઘઉંના ઝવેરા આપણે વાવીને, ઘઉંના ઝવેરા શું કામ? તો કે ઘઉંના ઝવેરા છે એ 350 પ્રકારના રોગમાં કામ કરે. સાહેબ, કોઈને લોહીની કમી હોય, બરાબર, તો એ તમે 7 દિવસના જવના ઉગાડેલા ઝવેરા હોય એ તમે 1 કોળી ભરીને આ એટલામાં આવે ને એટલા ભરી તમારે ચાવી જવાના. એ તમે ચાવી જાઓ અથવા જ્યુસ કરીને પી જાઓ, એના રેસાઈ ઉતારી જાવ તો કંઈ વાંધો નહીં. સાહેબ, તમારે હું એમ કહું છું ને કે માણસોને બ્લડ કેન્સર હોય ને તો અહીં હકીકત છે, પણ આપણે ખબર નથી કે આ વસ્તુ કામ કરે છે. બીજું હું તમને કહું કે કેન્સરના રોગની અંદર પણ 12માસીનો છોડ, એના 7-8 પાન, મીઠા લીમડાના થોડાક પાન અને સરગવાના પાન, આ 3નું મિશ્રણ કરી અને સવારમાં નરણા કોઠે ગ્લાસ દેવામાં આવે. પછી 2 કલાક પછી સફેદ કોળું અથવા લાલ કોળું, એમાંથી એક કોળાનો રસ દેવામાં આવે અને પછી કલાક પછી દાડમ જેવા એકાદા ફ્રૂટનો જ્યુસ દેવામાં આવે. સાહેબ, તમારા 12માસીના પાન છે ને એ કિમોથેરેપીના પર્યાય છે. એની અંદર એટલી બધા ગુણ છે કે તમારે કીમો ન લેવો પડે. બરાબર? અને ગૌમૂત્ર અને ગૌમૂત્રનો અર્થ, આ એટલી બધી સરસ વસ્તુ છે. પંચગવ્યની પદ્ધતિ આપણે ત્યાં છે પણ આપણે ભૂલી ચૂક્યા છીએ. આપણે આપણા શાસ્ત્રો ભૂલી ગયા છીએ, એટલા તકલીફ છે. હવે કોઈ પણને કંઈ થાય તો ખાસ કરી અને સિઝનમાં ધ્યાન રાખવું. વરસાદ મતલબ ચોમાસું હોય, ચોમાસામાંથી શિયાળો, શિયાળામાંથી ઉનાળો, ઉનાળામાંથી ચોમાસું, આ 3 ઋતુ જ્યારે ચેન્જ થાય ને ત્યાર વખતે જ બધા રોગ થાય. તમે જોજો, ઋતુ બદલાય એટલે શું હોય કે ઋતુ બદલાય ત્યારે તમારું શરીર, અંદરના કોષો હોય એ નવા વાતાવરણમાં સેટ થવા માટે અનુકૂલન સાધે. જો તમારા શરીરના અંદરના કોષો એ અનુકૂલન સાધી લે તો તમને કાંઈ થાય નહીં. પણ એમાં તમારા અંદરના સૈનિકો એ હારી જાય તો બહારના સૈનિકો છે એ ચડી બે અને તાવ આવે કે શરદી થાય, માથું દુખે, વાયરલ ઇન્ફેક્શન આવે, આ બધું એટલે થાય. પણ એવા સમયે તમે જો જાળવી જાઓ તો શું કરવાનું? તો એવા સમયે તમારે ઉકાળેલું પાણી અથવા સહેજ હુંફાળું પાણી પીવાનું, પછી તળેલું બંધ કરી દેવાનું, ગળપણ બંધ કરી દેવાનું. એક ગાયનું ચોખ્ખું ઘી ખાવ તો વાંધો નહીં, બાકી બીજા બધા પ્રકારના ઘી એવું ઓછું કરી નાખવાનું. તો આવું બધું કરશો તો તમને રોગો એ સમયે નહીં થાય. તો આ બધું એટલું જાળવશો તો તમને ચોક્કસ ફાયદો થશે. એટલે આ બધું મારું આટલું આમાંથી જેટલું તમને યાદ રહે એટલું તમે જો યાદ રાખશો તો તમારા લાભ માટે છે મારી યાત્રા સફળ થશે. આ ભગવાન રામચંદ્રજીને હું પ્રાર્થના કરું કે બધા જ લોકો આનો ઉપયોગ કરે અને ભગવાન રામચંદ્રજી બધાને સારું કરી દે. બાકી ઘણા બધા રોગોની ઘણી આયુર્વેદિક દવાઓ છે
પણ હવે અત્યારે એક તો મોડું થયું છે અને થોડો ટાઈમ પણ લેટ થઈ ગયો છે, તો તમે બધાએ અહીંયા સંકલ્પ પત્ર જે છે મારા, એમાં 7 સંકલ્પો છે, તો એ 7 સંકલ્પો અહીંયા કરવા વિનંતી છે. જેટલું થઈ શકે એટલું કરજો. એ સાથે સંકલ્પો તમને વાંચી સંભળાવું છું. મારા સંકલ્પ પત્ર આખું વાંચું છું. ગાય વિના ગતિ નહીં, વેદ વિના મતિ નહીં. એટલે આપણે સ્વર્ગે જવું હોય તો ગાયની જરૂર પડે અને બુદ્ધિ જોતી હોય સારી, તો એમાં વેદનું વાંચન અથવા વેદના ગુણો જાણવા પડે તો જ થાય. જય દ્વારકાધીશ, જય ગૌ મૈયા. પ્રમુખ શ્રી બરવાળા પાંજરાપોળ, દીપક રાણપુરા આયોજિત અને દીપક ફાઉન્ડેશનના સૌજન્યથી ગૌ માતા પોષણ પદયાત્રા તથા પ્રાકૃતિક ખેતી અભિયાન સંકલ્પ પત્ર. હું સંકલ્પ કરું છું કે હું નીચે સહી કરનાર શ્રી, એમાં તમારું નામ આવશે, ગામનું નામ રમતાળા, તાલુકો રાણપુર, જિલ્લો બોટાદ અને મોબાઈલ નંબર. શ્રી બરવાળા પાંજરાપોળના અબોલ નિરાધાર પશુઓને ભરણ પોષણ માટે તથા સમાજને ઉપયોગી થવા માટે આ વર્ષથી નીચે મુજબ ટીક કરેલા કાર્ય કરવાનો ભગવાન શ્રી દ્વારકાધીશની સાક્ષીએ સંકલ્પ કરું છું. બરાબર. પહેલો સંકલ્પ છે, હું દર વર્ષે મારી જમીનમાં ખાલી જગ્યા વીઘામાં જુવાર કે ઘાસચારો ઉગાડી પાંજરાપોળમાં દાનમાં આપીશ. એટલે તમારાથી જેટલું શક્ય હોય એટલો ઝાડ એવો ઘાસચારો ઉગાડી પાંજરાપોળમાં દાનમાં આપો એ સંકલ્પ કરવાનો છે. હું દર વર્ષે મારી ચોખ્ખી આવકમાંથી ખાલી જગ્યા રકમ 1.5%, 1%, 2%, 5% જેટલી તમે એટલી પાંજરાપોળમાં દાનમાં આપીશ. મારી જમીન, ખેતર, વાડી ફરતે ગાંડા બાવળ જેવા બિનઉપયોગી વૃક્ષો કાઢી લીમડો, પીપળો, વડ, કરંજ એવા 16 પ્રકારના જે વૃક્ષો આવે છે એ 16 સંસ્કાર રૂપી 16 વૃક્ષોમાંથી કોઈ પણ વૃક્ષો વાવીશ. મારી કુલ જમીનમાંથી ખાલી જગ્યા વીઘામાં પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ કરીશ, જેથી ઝેર ખેત પેદાશો મળે અને રોગ સમાજ બને. એટલે આમાં મારો એક વિનંતી છે કે તમે બધા ખેડૂત હોય, તમારી પાસે 5-25 વીઘા જગ્યા હોય તો 2-4 વીઘાની અંદર તમારા ઘર માટે, આપણે બીજા કોઈને પહેલા હારા કરવા નથી, પણ તમારા કુટુંબનું ભલો ઈચ્છો એટલા માટે એમાં ઘઉં, બાજરો ઝેર વગરના વાવો, યુરિયા નાખ્યા વગરના, અને એ ખવડાવો અને એમાં આમની બધાની મદદ લેજો. પછી સમાજનું આપણે સારું કરશું. બહુ પ્રેમ હોય તો આપણા ભાઈબંધ પાડોશી માટે કરવા, પણ એટલું કરો એ મારી વિનંતી છે. હું વ્યસનથી મુક્ત બનીશ. એટલે હું પાન, માવા, બીડી, સિગારેટ, દારૂ આવું કોઈ વ્યસન હોય તો એનાથી મુક્ત બનીશ અને બીજા લોકોને વ્યસનથી મુક્ત બનાવી દઈશ. હું સફાઈ પ્રત્યે સજાગ રહીશ અને સ્વચ્છતાનું પાલન કરીશ. મારું ઘર, મારું આંગણું, મારી શેરી, મહોલ્લો, મારું ગામ, અને તમે તમારા ગામ સુધી સ્વચ્છતા લાવશો અને બધાના ગામ સુધી સ્વચ્છતા લાવશે તો ઓટોમેટિક આખું ભારત છે એ સ્વચ્છ થઈ જશે. હું હંમેશા માટે કોઈ અભક્ષ વસ્તુનું સેવન કરીશ નહીં, જેથી જીવોને અભયદાન મળે, અને મારા શોખ માટે કોઈ જીવનો વધ કરવો પડે નહીં. એટલે હું માંસ, મટન, ઈંડા આવી કોઈ પણ વસ્તુ નહીં ખાઉં, તેથી મારે કોઈ જીવની હત્યા કરાવવી પડે. આટલું. અને નીચે સહી છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. આ એક ભરી અને અમારે લઈ જવાના છે તો ફરી આપવા વિનંતી છે, અને બાકી ફરી